નમસ્તે મિત્રો. ભગવાન બુદ્ધનો ઉપદેશ આપણા સર્વના માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે તેમણે બતાવેલો જે મધ્યમ માર્ગ છે એ બધાને માટે જીવનમાં ઉતારવો શક્ય છે. ત્યાં કઠોર તપશ્ચર્યા નથી કે પછી ત્યાં સામાન્ય વ્યક્તિના જેવું પ્રમાદમય મોહ અને માયાથી લિપ્ત એવું જીવન પણ નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને જે 6થા અધ્યાયમાં શ્લોક આપ્યો છે, 17મો શ્લોક છે, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. જે યોગ્ય પ્રમાણમાં આહાર લે છે, યોગ્ય પ્રમાણમાં વિહાર કરે છે, યોગ્ય પ્રકારની ચેષ્ટા ક્રિયા કરે છે, યોગ્ય પ્રમાણમાં નિદ્રા લે છે, યોગ્ય પ્રમાણમાં જાગરણ કરે છે, એવા વ્યક્તિને જે બધી જ બાબતોમાં સમ્યકપણું જાળવી રાખે છે, સમતોલન જાળવી રાખે છે, સંતુલન બનાવી રાખે છે, મધ્યમ માર્ગ છે, એ તમામ પ્રકારના દુઃખોને દૂર કરનારો એવો યોગ સહજ રીતે સિદ્ધ કરી દે છે. ગીતામાં ભગવાને જે આ વાત બતાવી છે એ ભગવાન બુદ્ધે જે મધ્યમ માર્ગ બતાવ્યો એને અનુરૂપ જ છે. જ્યારે શુદ્ધોધન રાજાને ત્યાં બુદ્ધનો જન્મ થયો ત્યારે આશિત નામના એક રાજ જ્યોતિષીએ, ભવિષ્યવેત્તાએ ભવિષ્યવાણી કરી હતી કે ક્યાં તો આ બાળક મહાન ચક્રવર્તી રાજા બનશે અથવા તો એ મહાન ત્યાગી સંન્યાસી બનશે. રાજાને થયું મારી વંશ પરંપરા પ્રમાણે એ રાજવી બને તો સારું. સંન્યાસી ક્યારે બને કે જ્યારે જીવનમાં એ કોઈ દુઃખ જુએ ત્યારે. તો એના જીવનમાં એ કોઈ દુઃખ જુએ જ નહીં એવા પ્રકારની વ્યવસ્થા રાજા શુદ્ધોધને કરી. એ વખતે બુદ્ધનું નામ રાખવામાં આવ્યું હતું સિદ્ધાર્થ. પાણી માગે ત્યાં દૂધ હાજર થઈ જાય. જગતની કોઈ વસ્તુનો અભાવ એને ક્યારે લાગે જ નહીં, ક્યારે કોઈ પણ પ્રકારની તકલીફ એને પડે જ નહીં, કોઈ દુઃખ એ જુએ જ નહીં. દુઃખ જુએ તો વૈરાગ્ય થાય, દુઃખ જુએ તો એને જીવનની જે એક વાસ્તવિકતા છે એની ખબર પડે. પણ એ વાસ્તવિકતા કે દુઃખ તો દરેકના જીવનમાં આવે છે એ છુપાવી રાખવાનો પ્રયત્ન કર્યો. પણ જીવનની વાસ્તવિકતા કેટલો સમય પ્રચ્છન્ન રહે. એક દિવસ વસંત ઋતુનો સમય હતો અને સારથી તેમને નગરમાં રથમાં બેસાડીને લઈ ગયો. એવી કલ્પના ન હતી કે એકાદ વખત પણ આવું દુઃખ જોઈ લેશે તો તેમનામાં આવો જબરજસ્ત વૈરાગ્ય ઉત્પન્ન થઈ જશે.
રાજમાર્ગ પર રથ ચાલી રહ્યો હતો ત્યારે એક વૃદ્ધ માનવીને લાકડીના સહારે ચાલતો જોયો કે જેનું શરીર અત્યંત દુબળું પડી ગયું હતું, વાંકો વળી ગયો હતો. આવા અતિશય વાંકા વળી ગયેલા માણસને બુદ્ધે તો ક્યારે જોયો જ ન હતો. બુદ્ધ એ વખતે એમનું નામ સિદ્ધાર્થ હતું. તેમણે સારથીને પૂછ્યું કે આ માણસ કેમ આવી રીતે વાંકો વળી ગયો છે અને એનું શરીર કેમ આવું અતિશય અશક્ત થઈ ગયું છે? તો સારથીએ કહ્યું કે આ તો વૃદ્ધાવસ્થાને કારણે થયું છે. દરેક વ્યક્તિનો જન્મ થાય તે પછી એના જીવનમાં જુદી જુદી અવસ્થાઓ આવતી હોય છે. બાળક કિશોર બને છે, યુવાન બને છે, ધીમે ધીમે મધ્યમ આયુનો બને છે, પછી એ પ્રૌઢ અવસ્થામાં આવે છે, પછી એ વૃદ્ધ અવસ્થામાં આવે છે. શું દરેક માનવીને વૃદ્ધાવસ્થા આવે ત્યારે આવી તકલીફ પડે? તો કે હા, એ તો કુદરતનો નિયમ છે. શરીર જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ શક્તિ ઓછી થતી જાય અને જ્યારે અતિશય શક્તિ ઓછી થઈ જાય અને એ શરીર પણ વૃદ્ધાવસ્થાને કારણે આવી રીતે વાંકું વળી જાય તો એ વિચારમાં પડી ગયા કે શું આવું મને પણ થશે? એ વિચારમગ્ન હતા ત્યાં જ એમણે એક રોગીને જોયો. રોગી પીડાને કારણે અતિશય બૂમો પાડી રહ્યો હતો. સિદ્ધાર્થે પૂછ્યું કે આ માણસ કેમ આટલી બધી બૂમો પાડી રહ્યો છે? તો કહે છે કે તેને કોઈ રોગ થયેલો છે. એ રોગ એવી ઉત્કટ સ્થિતિમાં આવી ગયેલો છે કે એનાથી એનો દુખાવો સહન નથી થઈ શકતો. રોગ આવે તો શું થાય? તો સારથીએ રોગીના લક્ષણો બતાવ્યા. એ પાછા ફરી વિચારમાં પડી ગયા કે આ માનવ શરીર છે, એને ગમે ત્યારે રોગ લાગુ પડી જાય, મને પણ કોઈ રોગ લાગુ પડી જાય તો શું મને પણ રોગ લાગુ પડી શકે? તો કહે છે રોગ તો કોઈને પણ લાગુ પડી શકે છે. એમ કરતાં કરતાં થોડે આગળ ગયા. ત્યાં કેટલાક લોકો કોઈ મૃત વ્યક્તિને નનામી ઉપર બાંધીને લઈને જઈ રહ્યા હતા. પૂછ્યું આ માણસ કેમ ચાલતો નથી? આ માણસને કેમ આવી રીતે નનામી ઉપર સુવાડી દેવામાં આવ્યો છે? આ શું છે? ત્યારે સારથીએ કહ્યું કે આ માણસનું મરણ થઈ ગયેલું છે. મરણ એટલે શું એ પણ એને ખબર ન હતી. તો કે મરણ એટલે શરીરમાંથી પ્રાણ નીકળી જાય, શ્વાસ અટકી જાય, માણસનું શરીર કંઈ પણ કરવાની સ્થિતિમાં ના રહે. મરણ જેવી આવી દારૂણ દુઃખદ ઘટના ક્યારેય જોઈ ન હતી. એ વધારે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. મને તો આટલા બધા વર્ષો સુધી આવું કંઈ જોવા જ મળ્યું નથી. સારું થયું કે આજે આ હું નગરચર્યા જોવા નીકળ્યો ત્યારે મને
ખબર પડી કે આવી આવી પણ વાસ્તવિકતા છે, આવું આવું પણ માનવ શરીરને બની શકે છે, આવું પણ જીવનમાં આવી શકે છે. આ એમના ચિત્તમાં આવેલા વિચારે વૈરાગ્ય અને અનાસક્તિ ઉત્પન્ન કરી અને એ પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે એક સંન્યાસીને જોયો, જે અત્યંત પ્રસન્ન ચિત્ત, સંતુષ્ટ, ધન્યતાના બોધથી ભરેલો હતો. આ કોણ છે? તેમણે સારથીને પૂછ્યું, તો સારથીએ કહ્યું, આ સંન્યાસી છે. એણે પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો છે. એ જીવનમાં સુખ આવે, દુઃખ આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, એમાં એ પોતાના ચિત્તને સ્થિર રાખી શકે છે. તો તેમને થયું કે સાચું સુખ તો અહીંયા છે. જીવન તો બધાને પ્રાપ્ત થયું છે, પણ આટલી પ્રસન્નતા, આટલો સંતોષ, આટલી ધન્યતા મેં જીવનમાં બીજા કોઈના ચહેરા ઉપર જોઈ નથી. અમારા જેવા રાજા મહારાજાઓના જીવનમાં પણ સુખ સગવડો છે, પણ ચહેરા ઉપર આટલી પ્રગાઢ શાંતિ, આટલી અદ્ભુત આનંદમયતા મને તો કોઈના ચહેરા ઉપર જોવા મળી નથી. તો આ બધા જે અનુભવો થયા એના ઉપરથી એમણે નક્કી કર્યું કે જીવનમાં ભોગ અને વિલાસ એ કોઈ લાંબુ સુખ આપનારા નથી. સુખ અને દુઃખ તો આવવા અને જવાના સ્વભાવવાળા છે, અને ખરી વાસ્તવિકતા તો સર્વમિદમ દુઃખમ દુઃખમ, જ્યાં જુઓ ત્યાં દુઃખ દુઃખ અને દુઃખ જ દેખાય છે. મારે સંન્યાસી બનવું જોઈએ. એક જ વખતની ઘટનાએ પણ અંદર જે એક સંભાવના ઊભી થયેલી હતી, એના જન્મ વખતે જે ગ્રહોની સ્થિતિ હતી એ જોઈને પેલા ભવિષ્યવેત્તાએ કહી દીધેલું, ક્યાં તો આ મહાન ચક્રવર્તી રાજા બનશે, ક્યાં સંન્યાસી. એક જ વખતની જીવનની વાસ્તવિકતાને જોઈને સંસારના બધા જ રાજાશાહી જે સુખો હતા એ બધામાંથી એ મુક્ત થઈ ગયો અને મહાભિનિષ્ક્રમણ કર્યું. વનમાં જઈ તપશ્ચર્યા કરી. 10 વર્ષ સુધી તેમણે તપશ્ચર્યા કરી. પોતાના શરીરને એટલું બધું તપશ્ચર્યા દ્વારા કૃશ કરી નાખ્યું, એટલા બધા દુઃખો વેઠ્યા, એટલી બધી તપશ્ચર્યાને કારણે શરીર પણ છૂટી જાય એટલા પ્રકારની કઠોર સાધના કરી. પણ એ સત્ય, એ શાંતિ ઉપલબ્ધ ના થઈ. એક દિવસ એ બેઠેલા હતા ત્યારે ત્યાંથી કેટલીક નર્તકીઓ અને સંગીતકારોનું વૃંદ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. એ જ્યાં બેઠેલા હતા, તપ કરી રહ્યા હતા, એની બાજુમાં જ તે લોકો વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે નર્તકીએ એના સાથીદારને કહ્યું, જોજે મારી વીણાના તાર એટલા બધા તું ઢીલા ના રાખતો કે એમાંથી સંગીત ના નીકળે, અને એટલા બધા કસી પણ ના દેતો કે વગાડવા જતાં એ તાળ તૂટી જાય. આ વાક્ય એમના કાનમાં પડ્યું અને જ્ઞાનનો ચમકારો થયો. આ વાક્ય તો જાણે મારા માટે જ કહેવાયું છે. મારે મારા શરીરને એટલું બધું કષ્ટ ન આપવું જોઈએ, એટલી બધી
કઠોર તપશ્ચર્યા કરીને મારું શરીર છૂટી જાય એટલું બધું એના ઉપર ત્રાસ ન વર્તાવવો જોઈએ. પહેલાંનું હું જીવન જીવતો હતો એવા પ્રકારનું સાવ તપશ્ચર્યા વિનાનું, સાધના વિનાનું જીવન પણ ના જીવવું જોઈએ. તો અતિશય કઠોર તપશ્ચર્યાનો માર્ગ છોડીને એમણે મધ્યમ માર્ગ પસંદ કર્યો અને પીપળાના વૃક્ષ નીચે બોધગયામાં બેઠા હતા ત્યારે એમનામાં બુદ્ધત્વ પ્રગટ થયું. સુજાતા નામની કન્યા, એને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. એટલે એ સુજાતા વૃક્ષ દેવતાને ખીર ખવડાવવાને માટે સોનાની કટોરીમાં ખીર લઈને આવી હતી. અને એમ હતું કે આ વૃક્ષ દેવતા સાક્ષાત અહીંયા બિરાજે છે, એમને ખીર ખવડાવી અને એ રીતે એમના ઉપવાસનો અંત આવ્યો. અને એણે કહ્યું કે જેમ મારી મનોકામના પૂર્ણ થઈ એવી રીતે તમારી પણ મનોકામના પૂર્ણ થશે. સુજાતાના હાથે ખીરના પારણા કરી અને ભગવાન બુદ્ધે કઠોર તપશ્ચર્યાનો માર્ગ છોડીને આ મધ્યમ માર્ગ અપનાવ્યો. અને પછી આખા જગતને એમણે કેવી રીતે મનને શાંત કરી શકાય, કેવી રીતે આત્માને ઉન્નત કરી શકાય એનો બોધ આપ્યો. અંકમાલ નામનો એક યુવક એમની પાસે આવ્યો. એણે કહ્યું કે મારે તમારા શિષ્ય બનવું છે, મારે ધર્મનો પ્રચાર કરવો છે. ભગવાન બુદ્ધે કહ્યું, જે વસ્તુ આપણે કોઈને કહેવા માગતા હોઈએ, કંઈક ઉપદેશના રૂપમાં આપણે એને શીખવવા માગતા હોઈએ, એ વસ્તુ આપણામાં પણ હોવી જોઈએ. ધર્મનો પ્રસાર અને પ્રચાર કરવા માટે કામ, ક્રોધ, લોભ એવા બધા વિકારોથી રહિત હોવું જોઈએ. તું હજુ એને યોગ્ય નથી, એને યોગ્ય થા. જ્ઞાનવાન પણ બનવું પડે, પણ એ જ્ઞાન અંતઃકરણનું જ્ઞાન, એ સમજ્યો નહીં અને બહારથી જુદી જુદી વિદ્યાઓ ગ્રહણ કરવાની એને ચાલુ કરી. થોડા વર્ષો બાદ એ પાછો આવ્યો કે મેં ઘણી બધી વિદ્યાઓ ગ્રહણ કરી છે, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, હવે તમે મને શિષ્ય બનાવો. બુદ્ધે મનમાં વિચાર કર્યો કે કામ, ક્રોધ, લોભ એ બધા છૂટ્યા છે કે નહીં. કસોટી કર્યા પછી એને શિષ્ય બનાવીશું. એમણે કહ્યું કે સારું, વિચારીશું, સાંજે તું મને પાછો મળજે. એ દિવસે સવારે ભગવાન બુદ્ધે વેશ બદલી તેની પાસે જઈને તેની નિંદા કરવા માંડી. પોતાની નિંદા સાંભળીને એકાએક એ ક્રોધે ભરાયો. પછી બુદ્ધ ત્યાંથી ચાલ્યા ગયા. બપોરના સમયે બુદ્ધે પોતાના 2 સાધુઓ શ્રમણોને મોકલ્યા અને કહ્યું કે સમ્રાટ હર્ષ તમને એમના મંત્રી બનાવવા માગે છે. શું તમે એમના મંત્રી બનવાનું પસંદ કરશો? તો તમને એ વિધિસર મંત્રી બનાવવા માટેની પ્રક્રિયા કરે, તમને પછી લેવા માટે લોકોને બોલાવે. તો એમણે તરત જ કહ્યું, હા હા, કેમ નહીં. આવી મોટી સત્તા ઉપર બેસવાનું મળતું હોય તો હું તૈયાર છું.
સાંજના સમયે ભગવાન બુદ્ધ સૌંદર્ય સામ્રાજ્ઞી એવી આમ્રપાલીને પોતાની સાથે લઈને ગયા. આમ્રપાલી અને અપ્રત્યાશિત કહેવાય તેવી, જેની એણે કદી કલ્પના ન કરી હોય તેવી અસાધારણ સુંદરતા જોઈને એ તો અભિભૂત થઈ ગયો. એની આંખ બુદ્ધ તરફ એક પળવાર માટે પણ ગઈ નહીં. એ અનિમેષ નજરે સતત આમ્રપાલીને જ જોતો જ રહ્યો. ન બુદ્ધ તરફ નજર કરી કે ન બુદ્ધ સાથે કોઈ વાત કરી. પછી એને થયું કે બુદ્ધ આવ્યા છે તો લાવો હું એમની સાથે થોડી વાર વાત કરું. પછી થોડા સમય પછી એણે 2-4 વાક્ય વાત કરી. જેમ તેમ બુદ્ધ આમ્રપાલીને લઈને ત્યાંથી નીકળી ગયા. સાંજે સભા ભરાઈ ત્યારે ભગવાન બુદ્ધે અંકમાલને કહ્યું, હજુ તારી યોગ્યતા જરા પણ આવી નથી. તે ગમે એટલું જ્ઞાન ગ્રહણ કર્યું એવું તને લાગતું હોય, પણ તું શિષ્ય બનવાને લાયક નથી. તું ધર્મનો પ્રચાર કરવાને માટે યોગ્ય નથી. કારણ કે હજુ તારામાંથી કામ ગયો નથી, ક્રોધ ગયો નથી, લોભ ગયો નથી. આજના દિવસની બધી ઘટનાઓને તું યાદ કર. સવારે જે વ્યક્તિ તારી સામે આવેલી એ બીજું કોઈ નહીં, હું જ હતો. મેં તારી સહેજ અમથી નિંદા કરી. સંસારમાં ઘણા લોકો આપણી પ્રશંસાય કરે, નિંદાય કરે. એમાં તો તું એટલો બધો ક્રોધાયમાન થઈ ગયો. હજુ તે ક્રોધ ઉપર વિજય મેળવ્યો નથી. બપોરે જે મારા સાધુ શ્રમણો આવ્યા ત્યારે તું મંત્રી બનવા પણ તૈયાર થઈ ગયો. તારામાંથી હજુ લોભ પણ ગયો નથી. અને સાંજે હું આમ્રપાલી સાથે તારી સન્મુખ આવીને ઊભો રહ્યો. એ વખતે તું આમ્રપાલીની સુંદરતા જોવામાં એવો ગરકાવ થઈ ગયો કે મારી તરફ ત્યાં નજર પણ ના કરી, મારી વાત પણ સાંભળવાનો તે વખતે પ્રયત્ન ના કર્યો. મોડે તે થોડી 2-4 શબ્દો વાત કરી. હજુ તે તારી ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવ્યો નથી. હજુ કામ તારી અંદર ભરપૂર પડેલો છે. જો કામ છૂટ્યો ન હોય, ક્રોધ ન છૂટ્યો હોય, લોભ ન છૂટ્યો હોય, મોહ મદ મત્સર વગેરે દોષ ન છૂટ્યા હોય, તો કેવી રીતે ધર્મનો પ્રસાર કરવા માટે હું તને મારો શિષ્ય બનાવું? મારો શિષ્ય બનવા માટે તું યોગ્ય બને, આ બધા દુર્ગુણોથી રહિત બને, એ જરૂરી છે. જ્યારે એવી સ્થિતિ આવે ત્યારે હું તને મારો શિષ્ય બનાવીશ. આ રીતે પોતાના આંતરશત્રુઓના ઉપર વિજય મેળવી, આ બધા આંતરશત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ ષડરીપુ એને કહેવામાં આવે છે. માનવી પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાની સ્થિતિમાં આવે, પોતે જ પોતાનું ઉર્ધ્વીકરણ કરે અને પોતાની જાતને આ બધાથી મુક્ત કરે, તો એ અંતઃકરણની સાચી શાંતિને ઉપલબ્ધ કરી શકે છે. એટલા માટે તો ગીતામાં પણ ઉદ્ધરેદ આત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત આત્મૈવ યાત્માનો બંધુ આત્મૈવ રિપુરાત્મના. ભગવાન પણ એ જ વાત કહે છે કે તું પોતે જ તારો ઉદ્ધાર કર, તારા પોતાના થકી તારો પોતાનો ઉદ્ધાર કર, તારા આત્મજ્ઞાનથી તું તારો ઉદ્ધાર કર. તારા આત્માનો, તારી જાતનો નાશ ના થવા દે. તું પોતે જ તારો મિત્ર છે. આત્મૈવ આત્માનો બંધુ આત્મૈવ રિપુરાત્મા. તું પોતે જ તારો શત્રુ છે.
અને આગળના શ્લોકમાં કહે છે બંધુરાત્માત્મન તસ્ય યેન આત્મના આત્મા જીત, જેણે પોતાની જાત થકી પોતાના આત્મવિજય થકી પોતાના ઉપર સંયમ પ્રાપ્ત કર્યો હોય એ જ પોતાનો મિત્ર. અને જેણે પોતાની જાત ઉપર સંયમ પ્રાપ્ત ન કર્યો હોય, જાત પોતાની છે પણ પોતાના ઉપર જ સંયમ ન હોય તો એ પોતાનો શત્રુ છે. એટલે આત્મસંયમથી પરમ શાંતિની ઉપલબ્ધિ થાય છે. એ બોધ ભગવાન બુદ્ધે આપ્યો અને એ રીતે આપણે જ આપણો પોતાનો ઉદ્ધાર કરી અને આપણે આપણા જીવનને એ પરમ શાંતિ અને પરમ આનંદની સ્થિતિને ઉપલબ્ધ કરાવવું જોઈએ.